હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા હોમ કિચનમાં. તો આજે આપણે બનાવીશું તુરિયા પાત્રાનું શાક. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે. આ શાકમાં કોઈ વધારાના મસાલાની પણ જરૂર નથી. આપણા જે ઘરમાં રેગ્યુલર મસાલા હોય છે એનું જ બને છે. અને આમાં જે મેં પાત્રા નાખ્યા છે એ પણ હોમમેડ છે. તો મેં 2 તુરિયા લઈ લીધા છે, 500 ગ્રામ જેવા છે. એને સરસ વોશ કરીને હવે પિલરની મદદથી હું ઉપરથી જે આ હાર્ડ છાલ છે એ કાઢી લઈશ. આ રીતે મેં તુરિયામાંથી છાલ કાઢી છે. થોડી છાલને મેં રાખી છે કેમ કે તુરિયા ઓગળી ના જાય એની માટે. તો હવે હું એના પીસ કરી લઈશ. આ રીતે મેં તુરિયાના પીસ કરી લીધા છે. મેં મોટા રાખ્યા છે, તમે નાના પણ રાખી શકો છો. આ 250 થી 300 ગ્રામ જેટલા પાત્રા લીધા છે. આ હોમમેડ પાત્રા છે. આની રેસીપીની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે જોઈ શકો છો. તો આટલા તુરિયામાં મેં આટલા પાત્રા લીધા છે. હવે એના પીસ કરી લઈશ. તો આ રીતે મેં પીસ કરી લીધા છે. હવે વઘારની તૈયારી કરીએ. 3 ચમચી જેવું ઓઇલ લીધું છે. ઓઇલને ગરમ કરવા મૂકી દીધું છે. ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે એમાં 1 ચમચી જેટલું જીરું નાખીશ. જીરું સોતે થવા લાગ્યું છે. હવે એમાં ચપટી હિંગ અને 3 જેવા લીલા મરચાં છે, 3-4 લસણની કળી છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છે. એને મેં આ રીતે ક્રશ કરીને લઈ લીધા છે. હવે એ નાખીશ અને એને પણ થોડી વાર સોતે કરી લઈશું. આ શાક આપણે એકદમ લીલું બનાવવાનું છે એટલે લાલ મરચાંનો યુઝ નથી કરવાનો. આમાં તમે મીઠી લીમડી પણ એડ કરી શકો છો. હવે આ સોતે થઈ ગયું છે. અડધી ચમચી હળદર, 1 મિનિટ જેવી હળદરને સોતે કરી લઈશું. હવે આ જે તુરિયા હતા તે એડ કરીશું. આ રીતે બધા તુરિયા નાખીને સરસ મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. હવે સ્વાદ અનુસાર સોલ્ટ, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. હવે આને મિક્સ કરી લઈશું. તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. આ શાક વિન્ટરમાં સારું લાગે છે પણ સમરમાં કેરીના રસ સાથે પણ બહુ જ સરસ લાગે છે. હવે આ રીતે બધું મિક્સ કરી લઈશ. 1 મિનિટ જેવું સોતે થવા દઈશ. હવે આમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરીશ. આમાં પાણી બહુ નથી નાખવાનું કેમ કે તુરિયામાંથી પણ થોડું પાણી છૂટશે. એટલે એકદમ થોડા પાણીમાં આપણે એને 5 થી 7 મિનિટ થવા દઈશું. સ્લો ગેસ ઉપર હવે એને 5 થી 7 મિનિટ માટે આ રીતે ઢાંકીને એને થોડી વાર થવા દઈશું. 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. 80 થી 90% જેવા તુરિયા ચડી ગયા છે. એમાં થોડું પાણી છે એટલે બીજો હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. કેમ કે પાત્રા અંદર એડ કરીશું તો એ બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે. હવે પાણીને થોડી વાર ઉકળવા દઈશું. પાણી ઉકળી ગયું છે. હવે જે આ પાત્રા લીધા હતા તે એડ કરીશ. હવે સરસ મિક્સ કરી લઈશું. હવે આને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર એને થવા દઈશું. આ એક કાઠિયાવાડી શાક છે. તમે ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. મેં આ રીતે શાકનો રસો રાખ્યો છે. તમે વધારે ઓછો કરી શકો છો. ઉપરથી તમે અડધી ચમચી જેટલી સુગર અને 1 ચમચી લીંબુનો જ્યુસ એડ કરી શકો છો. તો આ રીતે તુરિયા પાત્રાનું શાક બનીને રેડી છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.